શિયાળાની કડકડતી ઠંડીની અંદર જો આ સવારે એક ટુકડો ખાઈ લીધો ને તો આખો દિવસ શરીરમાં એનર્જી પણ જળવાઈ રહેશે અને હાડકાં તો મજબૂત લોખંડ જેવા બનાવશે. એવો આજે આપણે કાટલું પાક બનાવીશું એકદમ સરળ રીતે. જો તમે પહેલી વખત બનાવશો ને તો પણ પરફેક્ટ બનીને તૈયાર થઈ જશે, પોચો રૂ જેવો બનશે અને એક જ વખતમાં મસ્ત બનીને તૈયાર થશે. તો કાટલું પાક બનાવવા માટે અહીંયા આપણે ગુંદર લઈશું. તો તમે કોઈ પણ ગુંદનો ઉપયોગ કરી શકો છો. મેં અહીંયા બાવળનો ગુંદર લીધેલો છે. તો અહીંયા આપણે 100 ગ્રામ ગુંદરને મિક્સર જારની અંદર એડ કરીને સરસ એવો પાવડર તૈયાર કરી લઈશું. કાટલું પાક બનાવીએ છીએ એટલે અહીંયા આપણે કાચો ગુંદર જ લેવાનો છે, ફ્રાય કરીને નથી લેવાનો. તો આ રીતે મેં અહીંયા એકદમ સરસ એવો એનો ફાઇન પાવડર તૈયાર કરી લીધેલો છે. અહીંયા મેં 100 ગ્રામ ગુંદર લીધો છે. તમે 150 ગ્રામ પણ લઈ શકો છો, વધારે ઓછો ગુંદને તમે લઈ શકો છો. તો ગુંદને હવે આપણે એક બાઉલમાં કાઢી લઈશું. આ રીતે ઝીણો એકદમ સરસ એવો પાવડર તૈયાર છે. હવે વાસણની અંદર આપણે ઘી લઈ લઈશું. તો 100 ગ્રામ ગુંદર લીધો છે, એની સામે અહીંયા મેં 1 કપ ઘી લીધેલું છે. જો તમે મેલ્ટેડ ઘી લેતા હોય ને તો 1.25 કપ લેજો. તો હવે ઘીને સરસ રીતે ગરમ કરી લઈશું. એની અંદર એક બાઉલ ભરીને આપણે ઘઉંનો ઝીણો લોટ એડ કરીશું. કોઈ પણ વાટકી કે બાઉલ આપણે સેટ કરી લેવાના. જે બાઉલથી આપણે ઘી લઈએ એ જ બાઉલથી આપણે આ રીતે લોટ પણ લઈ લેવાનો, એટલે બધું માપ આપણું સરસ રીતે સરખું આવશે. તો અહીંયા 1 કપ ઘી 1 કપ લોટ એડ કર્યો છે અને સરસ રીતે મિક્સ કરી લઈશું. ઘીનું પ્રમાણ આની અંદર થોડું વધારે જ હોય છે અને શિયાળાની અંદર તો ઘી ખાવું એકદમ ફાયદાકારક પણ હોય છે. તો આ રીતે એકદમ સરસ એવો બ્રાઉન કલર આવી જાય ને ત્યાં સુધી આપણે સતત હલાવતા રહીશું. તો લો ગેસની ફ્લેમ પર લોટને મેં અહીંયા શેકી લીધેલો છે. લોટ હળવો પણ થઈ ગયો છે અને તમે જોઈ શકો છો ઘી બધું ઉપર પણ આવી ગયું છે. તો હવે જે આપણે દળેલો ગુંદર હતો ને એને થોડો થોડો એડ કરતા જઈશું ને એક હાથે હલાવતા રહીશું. જેવી રીતના તમે ગુંદર એડ કરશો ને ગુંદ બધો જ સરસ રીતે ઘીની અંદર ફૂલવા લાગશે. તો આ રીતે ગુંદને બધો જ આપણે ફૂલાવવાનો છે. જરાય જો ગુંદ કાચો રહેશે ને તો કાટલું પાક ખાવાની મજા નહીં આવે, દાંતમાં ગુંદ ચોટશે. એટલે થોડો થોડો કરીને એને લો ગેસની ફ્લેમ પર કન્ટિન્યુઅસ હલાવતા રહીશું અને બધો જ ગુંદ જ્યાં સુધી ફૂલે ને ત્યાં સુધી આપણે રહેવા દઈશું. તો ગુંદ એકદમ સરસ રીતે ફૂલી ગયો છે. તો તમે જોઈ શકો છો ઉપર ફૂલીને આવી ગયો છે. આ રીતે બધો જ ગુંદને ફૂલવા દેવાનો છે, ઉતાવળ નથી કરવાની. લો ગેસની ફ્લેમ પર 2 થી 3 મિનિટ આ રીતે હલાવતા રહીશું. ગુંદ એકદમ પોચો અને સરસ રીતે થઈ જશે. તો આપણો ગુંદ પણ ફૂલી ગયો છે અને કલર પણ એકદમ સરસ એવો આવ્યો છે. આ કાટલો પાક બનાવતા છે ને તમારે 10 થી 15 મિનિટનો ટાઈમ પણ નહીં લાગે. જો બધી તૈયારી તમે કરેલી હશે ને તો ઇઝીલી તમે બનાવીને તૈયાર કરી લેશો. આ રીતે એકદમ ગુંદ ફૂલીને દાણેદાર થઈ જશે કેમ કે આપણે એનો પાવડર તૈયાર કરેલો છે. હવે આ રીતે ગુંદ ફૂલી છે ને એટલે આપણે એની અંદર ડ્રાયફ્રૂટ એડ કરવાના છે. તો મેં અહીંયા ટોટલ 1 કપ કાજુ અને બદામનો પાવડર લીધેલો છે. અડધો કપ જેટલા બદામનો અને અડધો કપ જેટલા આપણે કાજુ. તમે કોઈ પણ ડ્રાયફ્રૂટને વધારે ઓછું કરી શકો છો. તમને જો બદામ વધારે પસંદ હોય તો બદામ, કાજુ પસંદ હોય તો કાજુ, એ રીતે તમે વધારે ઓછા ડ્રાયફ્રૂટ એડ કરી શકો છો. અને 1 કપ ભરીને અહીંયા મેં આ રીતે સૂકા ટોપરાનું છીણીને લઈ લીધું છે. છાલ સાથે જ છીણવાનું છે કેમ કે ટોપરાનું પ્રમાણની અંદર છે ને અત્યારે તેલનો ભાગ વધારે હોય છે અને એટલું ગુણકારી છે. શિયાળામાં સૂકું ટોપરું ખાવું ફાયદાકારક છે એટલે જરૂરથી વધારે એડ કરજો, ઓછું કે સ્કીપ નહીં કરતા. તો આ રીતે 1 કપ ભરીને ટોપરાનું છીણ એડ કરીને બધી વસ્તુને લો ગેસની ફ્લેમ પર શેકી લઈશું. હવે ઘી, લોટ બધું જ ગરમ છે એટલે કાજુ, બદામ અને ટોપરાનું છીણ એકદમ સરસ રીતે શેકાઈ જશે. 1 થી 2 મિનિટ આપણે હલાવીશું ને એટલે શેકાઈ જશે. તો તમે જોઈ શકો છો બધી જ વસ્તુ સરસ રીતે શેકાઈ જાય ને એટલે આપણને કાચો પણ ટેસ્ટ નહીં આવે. હવે એની અંદર આપણે કાટલું પાવડર એડ કરીશું. જો તમારી પાસે કાટલું પાવડર ના હોય ને તો તમે જાવિત્રી છે, એક નાનો ટુકડો તજનો, થોડો એવો બાદિયાનો, બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાની. થોડો એવો હળદર પાવડર પણ તમે એડ કરી શકો અને મિક્સર જારમાં ક્રશ કરીને એડ કરીને આની અંદર આપણે ઉમેરી લઈશું. અડદિયાનો મસાલો હોય તો એ પણ તમે 1 થી 2 ચમચી એડ કરી શકો. મેં અહીંયા કાટલું પાવડર 3 ચમચી નાની એડ કરેલો છે. અને હવે આપણે 1 કપ ભરીને ગોળ લઈશું. જેટલો આપણે લોટ લીધેલો હોય ને એટલો જ ગોળ લેવાનો. વધારે પડતું હું અહીંયા સ્વીટ નથી કરી રહી છું. તમને વધારે ગમતું હોય ને તો તમે 1.25 કપ પણ ગોળ લઈ શકો. ગોળને એકદમ પતલો અને ઝીણો સમારી લેવાનો અને ગેસની ફ્લેમ બંધ કરીને જ ગોળને એડ કરવાનો છે. અને વાસણને આપણે જે પણ વાસણમાં બનાવ્યું હોય એને ગેસ પરથી પહેલાં તો નીચે ઉતારી લેવાનું, જેનાથી એકદમ કડક ના થઈ જાય અને આપણો કાટલું પાક એકદમ પોચો રહે. તો સરસ રીતે મિક્સ કરશો ને એટલે મિશ્રણ ગરમ જ છે એટલે ગોળ પીગળવા લાગશે અને તમે જોઈ શકો ઘી ઉપર પણ આવવા લાગશે. તો એકદમ ઝટપટ બની જાય તેવો, બધાને આવડે એવો આપણો કાટલું પાક તૈયાર છે. કોઈ પણ માથાકૂટ, કોઈ પણ ઝંઝટ વગર બનીને તૈયાર થઈ ગયો છે. હવે જે પણ પ્લેટમાં તમારે એને
ચોરસ ટુકડામાં કટ કરવો હોય કે તમારે આના બોલ્સ કરવા હોય તમે એ રીતે કરી શકો છો. હું અહીંયા આ રીતે બરફીના શેપમાં કટકામાં કટ કરવાની છું, એટલે મેં અહીંયા પ્લેટની અંદર ઘી લગાવીને સરસ રીતે ગ્રીસ કરીને બધું જ મિશ્રણ આપણે એડ કરી દઈશું. આ રીતે તમે કરી શકો. બોલ્સ કરીને એના લાડુ પણ બનાવીને કાટલું પાકના ખાઈ શકો. સરસ રીતે ઉપરથી પ્રેસ કરી લેવાનું અને ફ્લેટ વાટકીની મદદથી દબાવીને આ રીતે પ્રેસ કરીશું ને એના પીસીસ મસ્ત પડશે. તો આ રીતે ગરમા ગરમ પણ ખાવાની એની મજા આવતી હોય છે, અને ઠંડા થયા પછી મનગમતા પીસીસ પણ કરી શકીએ ને ઉપરથી કાજુ અને બદામનો પાવડર પણ એડ કરી લઈશું, જેનાથી લુક પણ સરસ આવશે, ખાવામાં પણ એકદમ હેલ્ધી બનશે. તો આ કાટલું પાક છે ને એ તમે જો પ્રેગ્નેન્ટ લેડીઝને ડિલિવરી પછી પણ આપશો ને તો પણ એટલો જ ગુણકારી છે. અને શિયાળાની ઠંડીમાં તો બધાએ દરરોજનો 1 થી 2 ટુકડા તો ખાવા જ જોઈએ. એટલું શરીરમાં કમર સાંધાના દુખાવા છે એ દૂર કરે છે, હાડકાં પણ આપણા મજબૂત બનાવે. તો જરૂરથી તમે પણ એક વખત ટ્રાય કરજો. આની અંદર આપણે સુગર નથી એડ કરી, બીજું કંઈ જ એડ નથી કર્યું, ગોળમાંથી બનાવ્યો છે એટલે હેલ્ધી પણ છે, ગુણકારી પણ છે. તો આ રીતે મનગમતા પીસીસ કરી લઈશું અને ડબ્બામાં ભરીને સ્ટોર કરીશું ને તો જ્યાં સુધી પચશે નહીં ને ત્યાં સુધી સારો રહેશે. એટલો મસ્ત બન્યો છે અને કોઈ પણ ડબ્બામાં સ્ટોર કરીને તમે લાંબો સમય સુધી રાખી શકશો. અંદરથી પણ હું તમને કાટલું પાકનું રિઝલ્ટ બતાવું કેટલો પોચો અને મેલ્ટેડ માઉથ બને છે. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. જય શ્રી કૃષ્ણ.